અને કહેવાતા મોટા પત્રકારો તમે કોઈ મોટા પત્રકારો નથી. તમે દર્દ નથી સમજી શકતા. તમે તમારા સાથી માટે નથી લડી શક્યા. રોજ તમારી સાથે ફિલ્ડમાં હોય છે એના માટે અવાજ નથી ઉઠાવી શક્યા. તો આ જનતા માટે તમે શું અવાજ ઉઠાવવાના? FIR કરાવવા માટે નેવે પાણી આવી ગયા છે. જો બંધારણમાં ના માનતા હોત તો 2 લબોચાની અમે એને ત્યારે જ આપી હોત. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે અમારી FIR નથી લેતા, એટલે અડધી રાત્રે યાદ કરો ક્રાંતિ માર્ગને, જખ મારીને FIR લેવી પડશે. પણ लगेगी आग तो आएंगे कई घर जद में. ત્યાં સિર્ફ અમારા મકાન થોડી હે. હું જનતાને કહું છું, તમારા બાવડે બળ હોય, તમારા અંદર હિંમત હોય તો જ તમે લડવાની તૈયારી રાખજો. તો શું માનો છો તમે? બીજા માટે અમે લડીએ છીએ, શું અમારી માટે અમે નહીં લડી શકીએ? છે આ જે મહાપુરુષ દેખાય છે ને, અમે એની વિચારધારાના માનીએ છીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આજે 23 માર્ચ છે અને મારા આદર્શ અને ક્રાંતિ માર્ગના આદર્શ ભગતસિંહની આજે શહીદી દિવસ છે. સાથીઓ, તમને ખબર જ હશે કે થોડા દિવસ પહેલાં મારી ઉપર હુમલો થયો હતો, મારી અને મારા સાથી પત્રકાર ઉપર, કે તમે રિપોર્ટિંગ કેમ કરી રહ્યા છો ગાંધીનગરના સેક્ટર 11ના મેદાનની અંદર. એટલે ક્યાંય ને ક્યાંય વાણી અને અભિવ્યક્તિની જે આઝાદી હોય એની ઉપર લુખ્ખા તત્વોએ, જે રાજનૈતિક પાર્ટી સાથે સંકળાયેલા છે, રાજનૈતિક વર્ગ ધરાવે છે, એવા લુખ્ખા તત્વોએ મારી ઉપર હુમલો કર્યો હતો. એને FIR કરાવવા માટે હું પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસવાળાએ એ દિવસે FIR નહોતી લીધી. સતત 3-4 દિવસના SP ઓફિસના ધક્કા ખાઈને અમે આ FIR નોંધાવી છે. કહેવામાં આવતું હતું કે આ લુખ્ખાના કોન્ટેક્ટ છે હર્ષ સંઘવી સાથે, એના ફોટા છે. રોહિત નાયાણી નામનો આ લુખ્ખો અમને કહેતો હતો કે પોલીસને તો હું મારા ખિસ્સામાં રાખું છું, PI સાથે મારી મિત્રતા છે, હર્ષ સંઘવી સાથે મારા ફોટા છે, તમે અમારું કંઈ નહીં ઉખાડી શકો. ઉખાડી લીધું, FIR કરાવી લીધી. એમ કહેતો હતો તમારી FIR પણ નહીં થાય. સાથીઓ, લોકો કહે છે કે આ દેશની અંદર, રાજ્યની અંદર કાયદા વ્યવસ્થાની કથળતી સ્થિતિ છે, FIR નહીં થાય. હા, નહીં થાય, પણ થશે ક્યારે? જ્યારે તમારી અંદર લડવાની તાકાત હશે ત્યારે. લડવાનું જૂનું હશે અને લડવાની તમે ક્ષમતા ધરાવતા હશો તો કોઈ પણ રીતે તમારી FIR નોંધવામાં આવશે. દુનિયાની કોઈ એવી તાકાત નથી કે બંધારણ મુજબ મળેલા હકો તમારી પાસેથી છીનવી લે. એ કોઈની તાકાત નથી. પણ બંધારણીય હકોનું તમને ખબર હોવી જોઈએ અને તમારે લડવાની હિંમત ધરાવતા હોવા જોઈએ. આ જે લુખ્ખા તત્વો જે છે, રોહિત નાયાણી, એની જે અમને ધમકી આપતો હતો અને અમને જે ડરાવવાનો પ્રયાસ કરતો હતો, એની બધી હેકડી કદાચ હવે ઉતરી જશે. આ દેશની અંદર બંધારણનું શાસન છે, બંધારણમાં અમે માનીએ છીએ. જો બંધારણમાં ના માનતા હોત તો 2 લબોચાની અમે એને ત્યારે જ આપી હોત. પણ અમને કાયદા ઉપર ભરોસો હતો, પણ કાયદાએ ક્યાંય ને ક્યાંય અમને કનગડત કરાવી હતી, સિસ્ટમે અમને કનગડત કરાવી હતી, અમને કગરાવ્યા હતા. પણ ક્યાંય ને ક્યાંય સિસ્ટમે પણ બંધારણ સામે ઝૂકવું પડ્યું અને સિસ્ટમને પણ અમે ઝુકાવી. આ કહેતો હતો કે પોલીસ PI મારા મિત્ર છે, અમે પોલીસને PIને વાત કરી. શું તમે આવા લુખ્ખાના મિત્રો છો ખરા? શું આવા રોહિત નાયાણી જે પત્રકાર ઉપર હુમલો કરે છે, આવા લોકોના મિત્રો છો? પોલીસ આવા લોકોથી ડરે છે? ત્યારે PI એમને કહે છે કે નહીં ભાઈ, આ જે લુખ્ખો છે, આ ગુંડો છે, રોહિત નાયાણી, આ તો અમારા નામે ચરી ખાય છે, પોલીસના નામે ચરી ખાય છે, ગૃહમંત્રીના નામે ચરી ખાય છે, ભાજપ સરકારના નામે ચરી ખાય છે, એમના મંત્રીઓના નામે ચરી ખાય છે. આ લુખ્ખો. તો હું કહેવા માગું છું એ ભાજપની સરકારને અને ગુજરાત પોલીસને અને પોલીસના તમામ અધિકારીઓને કે તમારા નામે આ લુખ્ખાઓ જો ચરી ખાતા હોય અને આ લુખ્ખાઓ પાછા લોકોને ધમકાવતા હોય તો તાત્કાલિક ધોરણે, હવે તો FIR થઈ ગઈ છે, તો એનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરો. તમે કહો છો ને કે વરઘોડા તો નીકળશે, તો આ લુખ્ખાનો, આ ગુંડાનો, આ ગુંડાગીરી કરનારા આવા તત્વોનો તમે વરઘોડો કાઢશો કે કેમ? આનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશો કે કેમ? આ ગુજરાતની જનતા રાહ જોઈને બેઠી છે. અને જો વરઘોડો નહીં કાઢો તો ગુજરાતની જનતા માનશે કે પોલીસ અને આ સરકાર અને જે નેતાઓ મંત્રીઓના આની સાથે ફોટા છે, તમામ પક્ષપાતી છે. એમના વગ ધરાવનારા ગુંડાઓને છાવરે છે, એમના વરઘોડા નથી કાઢતી. એમના માટે એમનો કોઈ મુદ્દો આવે ત્યારે પક્ષપાત રાખે છે. સાથીઓ, આ જે FIR કરાઈ છે ને, FIR કરાવવા માટે નેવે પાણી આવી ગયા છે. અમે જાગૃત પત્રકાર હોવા છતાંય
અમે જનતાનો અવાજ ઉઠાવતા હોવા છતાંય જનતા અમારી પાસે અપેક્ષા રાખે છે કે તમે અમારા મુદ્દા માટે થઈને લડો, અમારી સમસ્યા માટે થઈને તમે લડો. અને અમારી સાથે આવું થાય અને આ લુખ્ખો એમ કે તમારી એફઆઈઆર નહીં લે તો શું માનો છો તમે? બીજા માટે અમે લડીએ છીએ, શું અમારી માટે અમે નહીં લડી શકીએ? છે આ જે મહાપુરુષ દેખાય છે ને, અમે એની વિચારધારાના માનીએ છીએ, એ અમારા આદર્શ છે. અરે ગુજરાત અને ભારતના કોઈ પણ ખૂણાની અંદર ન્યાય મળતો હશે તો ત્યાંથી ન્યાય ખોદી કાઢીશું અને આ દૂષિત, આ સડી ગયેલી સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરીશું. કોઈ કહેતું હોય કે કાયદો અને વ્યવસ્થાનું શાસન નથી, નહીં, કાયદો અને વ્યવસ્થાનું ભલે શાસન હોય કે ના હોય, અમે કાયદો અને વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા માટે ક્રાંતિ માર્ગે આવ્યા છીએ. કોઈ અમારી ન્યૂઝ ચલાવે, કોઈ મીડિયા પત્રકારો જે નથી બોલ્યા, કંઈ વાંધો નહીં, તમે અમારી સમર્થનમાં નથી બોલ્યા, પણ लगेगी आग तो आएंगे कई घर जद में, यहाँ सिर्फ हमारा मकान थोड़ी है. भले તમે અમારા પક્ષમાં ના બોલ્યા હોય, કાલે તમારી સાથે આવું કંઈ થાય, કાલે કોઈ મારા મીડિયાકર્મી સાથે કોઈ પણ ચેનલનો હોય, ભલે ગોદી મીડિયાનો હોય, તમારી સાથે આવું થાય, તમારી ઉપર હુમલો થાય, ત્યારે અડધી રાત્રે આ ક્રાંતિ માર્ગને યાદ કરજો. આ ક્રાંતિ માર્ગને એટલા માટે યાદ કરજો કારણ કે હું આ મહાપુરુષની વિચારધારામાં માનું છું. મારી આ સંસ્થા આની વિચારધારામાં માને છે. તો લડી લેવાના મૂળમાં અમે આજે છીએ ને કાલે છીએ. અમે અમારી માટે લડ્યા, જનતા માટે લડીશું. અને આ ડરપોક પત્રકારો જે મારી માટે નથી બોલ્યા, એક શબ્દ નથી બોલ્યા, એ તમામ માટે લડવાની હું ક્ષમતા ધરાવું છું. અડધી રાત્રે મને ફોન કરજો, હું આવીશ, તમારી માટે લડીશ. અને કહેવાતા મોટા પત્રકારો, તમે કોઈ મોટા પત્રકારો નથી. તમે દર્દ નથી સમજી શકતા, તમે તમારા સાથી માટે નથી લડી શક્યા, રોજ તમારી સાથે ફિલ્ડમાં હોય છે એના માટે અવાજ નથી ઉઠાવી શક્યા. તો આ જનતા માટે તમે શું અવાજ ઉઠાવવાના? તમારી પાસે શું અપેક્ષા રાખે છે? હું જનતાને કહું છું, તમારા બાવડે બળ હોય, તમારા અંદર હિંમત હોય તો જ તમે લડવાની તૈયારી રાખજો. આ ગોદી મીડિયા અને બીજાના બળે તમે લડવા જશો, એની ઉપર અપેક્ષા રાખશો તો ક્યાંય ને ક્યાંય તમારી અપેક્ષા ઉપર પાણી ફરશે ને ફરશે. તો આ ભગતસિંહની વિચારધારા છે. 23 માર્ચ આજે 2025 છે. ભગતસિંહ 1931માં શહીદ થયા હતા. શહીદ દિવસે હું તમને એટલું જ કહીશ કે લડો, સિસ્ટમ વિરુદ્ધ લડો. સિસ્ટમ ખરાબ હોય તો એ ખરાબ સિસ્ટમની નીતિ વિરુદ્ધ લડો. આપણે કંઈ ભગતસિંહે કીધું હતું કે ક્રાંતિ કી તલવાર વિચારો કી શાન છે તેજ હોતી હૈ. આપણે કોઈ બોમ્બ ફેંકવાની જરૂરત નથી. આપણે આપણા વિચારની અંદર, આપણા દિમાગની અંદર આજે સિસ્ટમનો ડર છે, ડર હટાવવાની જરૂર છે. અને ક્રાંતિ ત્યારે જ સર્જી શકીશું. વિચાર આપણા લડાયક હોવા જોઈએ, લડવાની હિંમત હોવી જોઈએ, લડવાની ઓકાત હોવી જોઈએ. અમારી તો છે લડવાની ઓકાત. ત્યારે તો એફઆઈઆર થઈ છે, ભલે એના ગૃહમંત્રી સાથે ઓળખાણ હોય, ભલે અન્ય મંત્રી સાથે ઓળખાણ હોય, ઓળખાણ ત્યાંની ત્યાં પડી રહેશે. જો લડવાની તાકાત હશે તો આવી એફઆઈઆર થશે. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે અમારી એફઆઈઆર નથી લેતા, એટલે અડધી રાત્રે યાદ કરો ક્રાંતિ માર્ગને, જખ મારીને એફઆઈઆર લેવી પડશે. તમે તમારા મુદ્દા માટે લડવાની હિંમત બતાવશો તો અમે તમારી સાથે છીએ, તમારી માટે અમે લડીશું. તમે જેટલું લડશો અમે બમણું 3 ગણું લડવાની તાકાત બતાવીશું તમારી માટે. કારણ કે અમે આને માનીએ છીએ, આની લેગેસીને માનીએ છીએ. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા અનેક ક્રાંતિકારીની લેગેસીને અમે માનીએ છીએ અને અમે આમની વિચારધારાને પીધી છે. સમજ્યા? અમે ખાલી કહેવાતા અંધભક્તો નથી, અમે તો આને આદર્શ માનીએ છીએ. અને બસ અમારો રસ્તો જ આ છે, ક્રાંતિ માર્ગ. તમે સાંભળ્યું હોય ને જોયું હોય તો અમારો ક્રાંતિ માર્ગ એ આમની લેગેસીના આધારે મેં નામ આપ્યું છે. અને ક્રાંતિના માર્ગે અમે ચાલતા રહેવાના છીએ, કોઈ અમારી સાથે હોય કે ના હોય. કારણ કે ભગતસિંહ જ્યારે લડતા હતા ત્યારે પણ એમની સાથે કોઈ નહોતું. એમની વિચારધારાને ક્યાંય ને ક્યાંય આતંકી બતાવવામાં આવતી હતી, પણ એ લડ્યા છે અને આ દેશની અંદર અને આ દુનિયાની અંદર એ મહાન અને અમર થઈ ગયા છે. તો ક્રાંતિ માર્ગ પણ તમારી માટે લડશે. બસ જોતા રહેજો. ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.